ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 1 ચિત્તાસ ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ એ લેસનની વાત કરીશું. આપ સૌ પાસે હવે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક આવી ગઈ છે, એટલે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખીને અને પેન્સિલ સાથે રાખીને બેસજો. જે કોઈ શબ્દ હું બોલતી જાઉં એમના નીચે લાઈન કરી અને એ શબ્દનું ભાષાંતર ગુજરાતી તમે એમની બાજુમાં લખી લેજો. ફ્રેન્ડ્સ, લેસનની શરૂઆત કરીએ. લોંગ લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઝુલુ એ શિકારીની જાત છે. ઘણા સમય પહેલાં, લોંગ લોંગ એગો એટલે ઘણા સમય પહેલાં, એક શિકારી ઝાડની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. એનું નામ એડી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું, ગ્રેઝિંગ એટલે ચરવું, અને લશ ગ્રીન મીડો, લશ ગ્રીન એટલે લીલુંછમ. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. તેમણે હરણના ટોળાને ઘાસના મેદાનમાં ચરતું જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. એણે પોતાની જાતને કહ્યું, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. કાન્ટ ધેર બી એની ઇઝી વે ટુ ગેટ વન. પોતાની જાત સાથે વાત કરે છે કે આ હરણ ખૂબ સરસ છે, પણ મારે એને પકડવા માટે કેટલું બધું દોડવું પડે છે. કોઈ બીજો એવો સરળ રસ્તો ન હોઈ શકે કે હું એને ઝડપથી પકડી લઉં? એ શિકારી હતો એટલે શિકાર કરવાની વાત એના મનમાં આવે છે. સડનલી, અચાનક, હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. અચાનક તેણે એક માદા ચિત્તા, ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તાને, ક્રાઉલિંગ એટલે સરકતી, સાયલેન્ટલી એટલે ધીમેથી, માદા ચિત્તાને ધીમેથી જે હરણા હતા એમની નજીક સરકતી જોઈ. ધેન શી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર. લિફ્ટ એટલે કૂદકો માર્યો. એ માદા ચિત્તાએ કૂદકો માર્યો અને એક હરણને પકડ્યું. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. બુશ એટલે ઝાડી ઝાખરા. થોડી વાર પછી એના નાનકડા બચ્ચા, કબ્સ એટલે બચ્ચા, યંગ એટલે નાના, એ ઝાડી ઝાખરામાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. મીલ એટલે ભોજન. માદા ચિત્તાએ જે હરણનો શિકાર કર્યો હતો એ બધાએ બહુ આનંદપૂર્વક ખાધું. એડીઝ આઈઝ બ્રાઇટન્ડ. બ્રાઇટન્ડ એટલે ચમકી. એડી જે શિકારી હતો એની આંખો આશ્ચર્યથી ચમકી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એની આંખોમાં એક વિચારનો ઝબકારો થયો. હી એનવીડ ધ કબ્સ. એનવીડ એટલે ઈર્ષા થઈ. એને પહેલાં બચ્ચાની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. એને મનમાં વિચાર આવ્યો કે હું આ ચિત્તાના બચ્ચા જેટલો નસીબદાર ન હોઈ શકું. તે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. એફર્ટ એટલે પ્રયત્ન. એને થયું કે આ બચ્ચાને કોઈ પણ પ્રકારના પ્રયત્ન કર્યા વિના એને ભોજન, ફૂડ મળી ગયું. કેન આઈ હેવ એ હન્ટર લાઇક ધેર મધર. મારી પાસે પણ આવી એની મા જેવી શિકારી હોઈ શકે. હી થોટ. એણે વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર ધેમ. ટ્રેન એટલે તાલીમ આપવી. તેણે ચિત્તાના બચ્ચાને પકડવાનો નિર્ણય કર્યો અને પછી વિચાર્યું કે એને હું આવી રીતના તાલીમ આપીશ કે એ શિકાર કરી શકે. ધેન આઈ શેલ ઓનલી સે. પછી હું કહીશ, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. પછી મારે એટલું જ કહેવું પડશે કે તું જા અને હરણના બચ્ચાને અથવા તો હરણને માર. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અને મારી જે આ જિંદગી છે એ ખૂબ જ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. તે પોતાના જ વિચાર ઉપર ઘણો ખુશ થયો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. એણે એ જે બચ્ચા હતા અને માદા ચિત્તા હતી એ ત્રણેયની પાછળ પાછળ જવાનું નક્કી કર્યું, અને જેથી કરીને એમાંથી એકને ચોરી શકે. સ્ટીલ એટલે ચોરવું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર એટેક્સ અ મેન. એડી શિકારી હતો એટલે એને ખબર હતી કે ચિત્તા ક્યારેય માણસ ઉપર પ્રહાર અથવા તો આક્રમણ નથી કરતા. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. અને એટલા માટે બચ્ચાને ચોરવા એ ઘણું બધું સલામત હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. એ ચિત્તા અને એમના બે બચ્ચાની પાછળ પાછળ સાંજ સુધી ફેરા કર્યો. એટ ધ સનસેટ એટલે કે સાંજે, ધ મધર ચિત્તા હીડ હર કબ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સાંજે એ જે માદા ચિત્તા હતી એમણે પોતાના બે બચ્ચાને ઝાડી ઝાંખરા જે ગાઢ હતા એમની પાછળ સંતાડી દીધા અને પોતે પાણી પીવા માટે સ્ટ્રીમ એટલે કે ઝરણું એના તરફ ગઈ. ક્વિકલી, ઝડપથી, ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન ટુ ધ બુશ. એ જે એડી હતો એ ઝડપથી, હન્ટર શિકારી, એ જે શિકારી એડી હતો એણે ઝડપથી પોતાની એક ઝાડ લીધી, એક ભાલો, સ્પીયર એટલે ભાલો લીધો, અને એ જે ઝાડી ઝાખરામાં બચ્ચા હતા એની તરફ દોડ્યો. હી સો ટુ ટાઇની કબ્સ. ટાઇની એટલે નાના.
એણે બે નાનકડા બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. એ બંને બચ્ચાએ એડી તરફ એકદમ ચમકતી આંખે જોયું. They were too young to run away. એટલા બધા નાના હતા કે ભાગી શકે એમ ન હતા. Eddie threw the net over them and the cubs were caught. એડીએ એના ઉપર ઝાડ નાખી અને બંને બચ્ચા પકડાઈ ગયા. He needed only one, but he thought, it is always better to have two slaves instead of one. એને એકની જ જરૂર હતી, એક બચ્ચાની, પણ એને બે પકડ્યા અને વિચાર્યું કે હંમેશા એક ગુલામ કરતાં બે ગુલામ સારા. સ્લેવ એટલે ગુલામ. He dragged them with him and hid them under a big basket. Dragged એટલે ખેંચ્યું. એ ઝાડને એણે પોતાની તરફ ખેંચી જેમાં બે બચ્ચા હતા અને બંને બચ્ચાને એક બાસ્કેટમાં સંતાડી દીધા. The mother cheetah returned after a while. After a while એટલે થોડા સમય પછી. થોડા સમય પછી માદા ચિત્તા આવી. She did not find her cubs. એણે એમના બચ્ચાને ન જોયા. She looked all around. એમણે બધી બાજુ જોયું. First of all, she became angry and jumped wildly. પહેલાં તો એ ખૂબ જ ગુસ્સે થઈ અને એકદમ ઝડપથી કૂદકા મારવા માંડી ખીજાઈને. She sniffed all around. Sniffed એટલે સૂંઘવું. એણે બધી બાજુ સૂંઘ્યું. But alas, અરે રે, she could not find her dear babies. બેબીઝ એટલે બચ્ચા, કબ્સ એટલે પણ બચ્ચા. એમણે પોતાના બચ્ચાને જોયા નહીં. At last she became sad and started crying. છેલ્લે પછી એ ઉદાસ થઈ ગઈ, સેડ એટલે, અને રડવા લાગી. She cried and cried for the whole night till the next evening. હોલ નાઇટ એટલે આખી રાત. આખી રાત સુધી રડા જ કરી છેક બીજા દિવસની સાંજ સુધી. She cried and cried until her tears made dark stains down her cheeks. એટલું બધું રડી કે એના આંસુઓ સુકાઈ ગયા અને મોઢા ઉપર એ આંસુના ડાઘા થઈ ગયા. She was still weeping. હજી એ રડતી હતી. ક્રાઇંગ અને વીપિંગ બંનેનો અર્થ સરખો થાય, રડવું. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. એટલું બધું જોરથી એ રાતે રડી કે બાજુના ગામમાં એક જે બીજો માણસ રહેતો હતો, જે ડાયો અને બુદ્ધિશાળી હતો, એમણે આ અવાજ સાંભળ્યો. The old man understood what had happened. એ ઘરડા માણસને ખબર પડી ગઈ કે શું થયું. He immediately took a strong club. Club એટલે લાકડી. એણે ઝડપથી પોતાની પાસે રહેલી એક લાકડી લીધી and came out of his hut. પોતાની ઝૂંપડી, હટ એટલે ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, શન્નો, was very wise. આ જે ઘરડો માણસ હતો એનું નામ શન્નો હતો. એ બહુ ડાપણવાળો હતો. He loved animals and knew all about them. એને પ્રાણીઓ ખૂબ ગમતા અને પ્રાણીઓ વિશેની ઘણી જાણકારી એની પાસે રહેતી. When શન્નો found out the hidden cubs, જ્યારે શન્નોએ એ સંતાડેલા બચ્ચાને જોયા, he knew that it was Eddie's wicked idea. Wicked એટલે નબળો, ખરાબ. એ બચ્ચાને જોઈને તરત જ પેલા શન્નોને થયું કે ઓહો, આ એડી જે છે શિકારી, એનો જ આવો ખરાબ વિચાર હોઈ શકે બચ્ચા ચોરવાનો. He got angry with Eddie. એને એડી પર ગુસ્સો આવ્યો. He rushed to the hut and shouted. એ ઝૂંપડી તરફ ગયો અને રાડો પાડી. I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. એણે એડીને કીધું કે હું તને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે જાતિ. આપણી જાતિના બધા જ લોકો તને નફરત કરશે કારણ કે તું આળસુ છો અને નકામો પણ છો. વિકેડ, નકામો, નબળો. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. એ કહે છે કે તું આળસુ છો અને વિકેડ એટલે નબળો, લુચ્ચો એવો પણ છો. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણને ખબર છે કે આપણી જે શિકારીની જાત છે એમાં સૌએ શિકાર પોતાની તાકાત અને આવડતથી કરવો જોઈએ, નહીં કે લુચ્ચાઈથી, જે તે કર્યું છે. બટ યુ આર એ લેઝી હન્ટર. તું એક આળસુ શિકારી છો. યુ આર એ થીફ. તું ચોર પણ છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જે શિકારીની આખી જે જાત છે એના બધા જ નિયમો તે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. અને આને કારણે આખી જ જે આપણી જાતિ છે એને નુકસાન થયું છે. ડિસઓનર એટલે નુકસાન થવું, અપમાન થવું. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. બધા જ જે એમની શિકારી લોકો હતા એ ભેગા થયા. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું. તેઓએ નક્કી કર્યું કે આપણે એડીને આપણા ગામમાંથી કાયમ માટે કાઢી મૂકીએ. શન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. શન્નોએ પોતાના ખભા પર બચ્ચાને લીધા અને એમની માતાને પાછા આપ્યા. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર. એણે જોયું કે સતત રડવાને કારણે જે માદા ચિત્તા હતી એના મોઢા પરના ડાઘ
એ કાયમી ધોરણે રહી ગયા. હવે કેટલીક માહિતી ચિત્તા વિશેની આપેલી છે. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. હાઇટ એની 100 સેન્ટીમીટર હોય છે. વેઇટ એનું 65 કિલોગ્રામ હોય છે અને જન્મ સમયે બચ્ચાનું વજન 300 ગ્રામ હોય છે. લગભગ એ 2 વર્ષે પુખ્ત એટલે કે મોટું થઈ જાય છે બચ્ચું. આઈડેન્ટિફિકેશન એટલે એને ઓળખવા માટેના ચિહ્નો. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. ચિત્તા અને લેપર્ડ એટલે કે દીપડામાં ફેર શું? તો કે ચિત્તાનું જે શરીર છે એ થોડું હળવું હોય છે, એના પગ લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરેઝ ધ લેપર્ડ્સ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ. ચિત્તાને છૂટા છૂટા ડાઘ હોય છે શરીર પર, જ્યારે દીપડાના શરીર પર એ ડાઘ નજીક નજીક હોય છે. હેબિટાટ રહેઠાણ. ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા મોટે ભાગે જે ખુલ્લી જગ્યા હોય છે, ખુલ્લા જંગલો હોય છે એમાં રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. અત્યારે સૌથી વધારે આફ્રિકામાં એ જોવા મળે છે. વી હેડ લોટ્સ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. આપણા ભારતમાં પણ ઘણા ચિત્તા હતા, પણ છેલ્લો ચિત્તો જોવા મળ્યો એ વર્ષ હતું 1950નું. ચિત્તાની આદતો વિશે વાત કરીએ તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર આવર. એ 100 કિલોમીટરની ઝડપે 1 કલાકમાં દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ સ્પીડ એટલે કે આ ઝડપ એ બહુ ટૂંકા સમય માટે જાળવી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક એ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. લીપ એટલે કૂદકો. ઘણીવાર એ 24-25 મીટરનો 24થી 25 મીટરનો કૂદકો લગાવી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. પ્રે એટલે શિકાર. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. એ શાંતિથી નિરાતે પોતાના શિકાર તરફ આગળ વધે છે અને કૂદકો મારી એને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. એ ક્યારેય પોતાના શિકારને સાચવતો નથી. પ્રિઝર્વ એટલે સાચવવું. ખાઈ લે પછી એમને એ શિકારની દરકાર નથી હોતી, કાળજી નથી હોતી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને એને કારણે ઘણીવાર નાના બચ્ચા અને જે યુવાન થઈ રહેલા ચિત્તા છે એનું મોત થાય છે સમયસર ખાવાનું ન મળવાથી. ઇટ ઇઝ એ સોલિટરી ક્રિએચર. સોલિટરી એટલે એકલું રહેનારું. ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ ઓર અ હર્ડ. એ ગ્રુપમાં અથવા તો ટોળામાં. પ્રાણીઓનું જે ટોળું હોય એને હર્ડ કહેવાય છે. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. મેચ્યોર એટલે મોટા થઈ જવું. ધીમે ધીમે બચ્ચા થોડા મોટા થાય એટલે એ કુટુંબમાંથી છૂટા પડી જાય છે. એનો ખોરાક, ડાયટ એટલે ખોરાક. મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. નાની સાઇઝના હરણા એ એમનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીઝ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. હેર્સ એટલે સસલા. એ સસલા અને મોટા પક્ષીનો પણ શિકાર કરે છે. કબ્સ એટલે બચ્ચા. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ એ ટાઈમ. માદા ચિત્તા એક વખતમાં 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. અને બહુ સરસ બચ્ચા હોય છે. એના શરીર ઉપર સરસ મજાની સોનેરી કલરની રૂંવાટી હોય છે, રૂચ્છા હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ એ હાઈ પિચ્ડ વિસલ લાઇક એ બર્ડ. અને પોતાના બચ્ચાને બોલાવવા માટે અને બચ્ચા ઓળખી શકે એ માટે થઈને એ એકદમ તીણી એવી ચીસ પાડે છે, પક્ષીની ચીસ હોય એવી. અહીંયા લેસનની સમજૂતી આપણે પૂરી કરીએ છીએ. આપ સૌએ મેં કહ્યું એ પ્રમાણે શબ્દો નીચે લાઈન કરી હશે અને એમનું જે મેં ગુજરાતી હું બોલી એ લખ્યું હશે.